આપણને બધાને એવું છે ને કે દરેક ક્ષેત્રમાં મને ખબર પડે. શાંતિથી વિચારજો આ વાક્ય હવે ઘરે જઈને. દરેક ક્ષેત્રનું આપણી પાસે કોમન નોલેજ છે, એની ના નથી પાડો, પણ ડેપ્થ તો ના જ હોય ને. દરેક ક્ષેત્રનું આપણને સામાન્ય માહિતી બધા ક્ષેત્રની થોડી થોડી હોય, પણ ડેપ્થ તો એક કે બે ક્ષેત્રની જ હોય. અને તમે કોમન સેન્સમાંથી આટલી મોટી કોમેન્ટ આપી દો. તમને ખબર છે વિરાટ કોહલી રમતા હોય ત્યારે 145 કિલોમીટર પર આવર્સની ઝડપે ડિલિવરી પડતી હોય, 98 માઇલ્સ પર આવર. એ સ્પીડ તે કોઈ દિવસ ફેસ કરી છે? એ બોલની સ્પીડ શું કહેવાય? અને તું કોમેન્ટ આપે છે એની પર, તારી લાયકાત શું? તને ભૂલથી એ બોલ ફેસ કરવા માટે આપી દીધો ને તો 6 બોલ પૂરા થાય ને પછી તું અમ્પાયરને ફરિયાદ કરે કે અમ્પાયરે બોલરને કોને કંઈક નાખે, એક્શન કરીને કેમ જતો રહે છે? અને પછી અમ્પાયર ઇશારો કરે પાછળ જો, ત્યારે પાછળ 3માંથી કશું વધ્યું ના હોય. અને 98 માઇલ્સ પર આવરની ડિલિવરી પડે અને .2 ફૂટ કટ થાય, ખબર છે? આવા બોલર્સ, એનલ ડોનાલ્ડ હોય કે શોએબ અખ્તર હોય કે આ લેવલના બોલર્સ, એના બોલમાંથી હાથ છૂટે ને એટલે સચિન પાસે કે વિરાટ કોહલી પાસે સેકન્ડનો 60મો ભાગ હોય નક્કી કરવા માટે કે મારે આનું શું કરવું. અને એક ભૂલ એટલે ઇઝ ગોન. આ તો કે રીલ લાઈફ છે, રીટેક એ કઈ ચાલે છે? સેકન્ડના 60મા ભાગમાં એને જજમેન્ટ લેવાનું કે મારે બોલનું શું કરવું, અને એમાં સેન્ચુરી મારવી એટલે કેટલું કોન્સન્ટ્રેશન જોઈએ. આપણને સ્ટેજનું ઇમોશનલ પ્રેશર જ ખબર નથી. 50,000 લોકો વાનખેડે સ્ટેડિયમ ઉપર બેઠવાની સામે જોતા હોય, એ વખતે 50,000ને નહીં જોવાના, એનું ઇમોશનલ પ્રેશર મિલિયન્સનું ટીવી ઉપર આવતું એ નહીં જોવાનું. એ વખતે બોલની લાઇન એન્ડ લેન્થ ઉપર નજર રાખવાની. એ સામાન્ય કોન્સન્ટ્રેશન નથી. હું જ્યારે 10મા અને 12માના વિદ્યાર્થીઓને વાત કરું ત્યારે કહું કે તમે બોર્ડ એક્ઝામના આગલા 6 મહિના સુધી રોજ 12 કલાક વાંચીને જેટલી એનર્જી વાપરો ને એટલી વિરાટ કોહલીને એક દિવસમાં જોઈએ જો ફૂલ ડે બેટિંગ કરે તો. અને આપણે સીધું એના વિશે કોમેન્ટ આપી દઈએ.